અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને કલેક્ટર કચેરી અંતર્ગત અને એના હેઠળની અનેક બીજી કચેરીઓ છે. તેમાં મોટાભાગે જે સ્ટાફ કામ કરતા હોય છે, વર્ગ 3 અને વર્ગ 4માં ઓપરેટર્સ અથવા તો ઓફિસ બોય તરીકે જે મિત્રો કામ કરે છે, એ મિત્રોની સામાજિક સુરક્ષાના ભાગરૂપ વિવિધ યોજનાઓ સાથે સાંકળવાની કામગીરી પણ એક સામાજિક દાયિત્વના ભાગરૂપ જિલ્લા વહીવટીતંત્ર કરતું હોય છે. અત્રેના જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ માન્ય શ્રી પ્રશસ્તિ પારીખ મેડમ દ્વારા આની પ્રેરણા મળવાથી ભારતની પોસ્ટ વિભાગ દ્વારા જે વિવિધ સ્કીમો છે, એ સ્કીમોનો લાભ આ લોકોને મળે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે એક આયોજન કર્યું હતું અને તેના અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી હેઠળ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી તથા આ સંકુલમાં કામ કરતી બીજા યુનિટોમાં કામ કરનાર આવા લગભગ 99 થી 100 જેટલા મિત્રોને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા વીમાના ખોલવામાં આવ્યા છે. વીમા માટેની આપણે આયોજન કરેલું હતું અને તેમાં 5 લાખ રૂપિયાથી મળીને 10 લાખ રૂપિયા સુધીના વીમા મળતા હોય છે અને એમાં નજીવી 500 રૂપિયા જેટલી ફીસ હોય છે. એ વિધાઉટ કોઈ બેલેન્સ પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા અમને એક સગવડ પૂરી પાડવામાં આવી હતી. આ સાથે ભારત સરકાર દ્વારા જે પ્રમોટ કરવામાં આવી છે એવી વીમા યોજનાઓ 12 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયા છે અને 400 રૂપિયાની આસપાસ જે રકમ આવે છે એના અંતર્ગત પણ આજે આપણે કેટલાક મિત્રોના ખાતા ખોલાવ્યા છે. સાથે સાથે આ કર્મચારી મિત્રો પોતાના પરિવારજનો માટે સુકન્યા યોજના અને પીપીએફ હેઠળ પણ ખાતો ખોલાવે તેના માટે એક આયોજન કરવામાં આવ્યું હતું અને અમને ખૂબ આનંદ છે કે તમામે તમામ આવા કર્મચારી મિત્રોને અમે એને હેઠળ સાંકળી દીધા છે. થોડા સમય પહેલાં તમામે તમામ કર્મચારીઓનો મેડિકલ કેમ્પ પણ આ રીતે કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને એક હુંફાળા વાતાવરણમાં લોકો પોતાનું સામાજિક દાયિત્વની સાથે સાથે પોતાના સામાજિક સુરક્ષા પણ મેળવી શકે અને પોતાના કામમાં ખૂબ સારી રીતે કામ કરે તે માટે માન્ય કલેક્ટર સાહેબની એક પ્રેરણા છે. એ પ્રેરણા અંતર્ગત તમારું વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે અને આજ રોજ એના અંતર્ગત પોસ્ટ વિભાગના સહકારથી અમે લગભગ 100 જેટલા મિત્રોને એક સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો પ્રયાસ કર્યો હતો. થેન્ક યુ. આભાર.